તો અમદાવાદમાં ભારે વરસાદને કારણે વટવામાં મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું। તળાવ છલકાતા રસ્તા પર પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો માટે હાલાકી સર્જાઈ। વટવામાં સૌથી વધુ 4.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને આ વરસાદમાં જ વટવાના જે રસ્તાઓ છે એ પાણીથી જળતરબોળ થઈ ગયા છે। ત્યાંના જે સ્થાનિકો છે અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે આ બજારના દ્રશ્યો પણ આપ જુઓ કે ત્યાં પણ કઈ પ્રકારની સ્થિતિ છે। જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમના પૈડા ડૂબે તેટલું પાણી વટવા વિસ્તારમાં ભરાઈ ગયું છે। દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિ હોય છે અને વારંવાર સ્થાનિકો આ સમસ્યાનો નિકાલ લાવવા માટેની રજૂઆતો કરતા હોય છે, પરંતુ ક્યારે આ સમસ્યામાંથી આ સ્થાનિકોને રાહત મળશે તે કહેવું મુશ્કેલ છે, કેમ કે આજે પણ એ પ્રકારની સ્થિતિ ફરી એક વખત સામે આવી છે। એએમસીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે દર વખતે પ્રી મોન્સૂનની કામગીરી માટે બજેટ ફાળવવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે અમદાવાદ મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। ત્યારે અમારા સંવાદદાતા મિહિર સોની આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, આજે જે રીતે વરસાદમાં અમદાવાદની સ્થિતિ છે, ખાસ કરીને વટવા વિસ્તારની સ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં રસ્તાઓ જાણે નદી બની ગયા હોય એવું લાગે છે। તમે સ્થળ પર ઉપસ્થિત છો, કઈ પ્રકારની લોકોને હાલાકી પડી રહી છે, શું પરિસ્થિતિ છે, સ્થાનિકો શું કહી રહ્યા છે? જિજ્ઞાસા, અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસે અને તેમાં પણ તેની સ્થિતિ છે તે કલ્પના ન કરી શકાય તેવી થઈ જતી હોય છે। રોડ હોય ત્યાં આગળ પાણી ભરાઈ જતા હોય છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ જે સ્થિતિ હોય છે તે કઈ રીતની હોય છે હું આપને દ્રશ્યો બતાવીશ કે જે ગત મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે અને જે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તે સમયે અહીં કમર સુધીના પાણી છે તે ભરાયા હતા, પરંતુ બપોર બાદ જે વરસાદની ધીમી ગતિ થઈ અને ત્યારબાદ ફરી ઝરમર વરસાદ છે તે શરૂ થયો છે, પરંતુ સ્થિતિ છે કે જે સ્થિતિ જોઈ શકાય છે કે જે અહીં ઘૂંટણ સુધીના આ પાણી છે કે જે ભરાયા છે અને લોકો જે છે કે અહીંથી પસાર થવું પણ ઘણું મુશ્કેલ છે તે થતું હોય છે। કઈ રીતની સ્થિતિ હોય છે? દર વર્ષે આ સ્થિતિ હોય છે અને લગભગ અમે તો 20-25 વર્ષથી આ જ હાલત જોઈએ છે। રોડ બને છે, રોડ ઊંચા થાય છે, રોડ સારા બને છે, પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। એક છે પમ્પિંગ સ્ટેશન, પણ એ પમ્પિંગ સ્ટેશન